આ તો કોઈ ગયા છે લે સોમળાઈ ઓ સોમળાઈ લે આવો વણદા. એટલે કેમ તમે આ કોઈ ગોદડું પાથર્યું નહીં ને એમને મૂંઝ્યા છો લે આ તો ગોદડું મેં હાથે કઈ નહીં પાડ્યું. કેમ એટલે આ મેં કીધું આ રસ્તા ઉપરથી વળી કાઢો જાતો હોય ને હા તેને લાગે કે વળી આ ચિયો ગરીબ ડોહો ઊંઝો છે હા તો વળી 2-5-10 રૂપિયા વાપરતા આવતા રૂપિયા. અલ્યા પણ આ ઘર કેવું બનાવ્યું છે આ ઘર તો એમને બનાવ્યું છે. આ આ તો ભયા મારી ચોરીના પૈસે બનાવ્યું છે એમને નહીં બનાવ્યું. ઈ તો ચોરીના પૈસા તો વાત સાચી તારે મારે ટાઈસો લગાવવાનું કામ ચાલુ કરાવવું છે હમણાં થોડા દાડા એમ હોય તો કરાઈ નાખ કે મેં તો શું કરાઈ નાખ્યું તું. તે તો બુડા જબર કરી નાખ્યું છે પણ હમણાં જો હાથ માર્યો નહીં બુડા હાથ તો લે હમણાં મેં નહીં માર્યો. હવે ચો જાવું. અલ્યા એક વાત કહું આ રૂની સિઝન છે બોલ એક જગ્યાએ રૂ પડ્યું છે ચોકણ છે કે આપણે ઉપાડી લો. ઉપાડી લેવું છે ને આજ રાતો રાત અલ્યા હા હા વળી તરત ને તરત ઉપાડી લે એમાં શું. કાવલો ઘટું નહીં ઘટું હા એના ખેતરમાં થેલી રૂની પડી એવું છે એમ. હા ઓહ તારી ગટુ. અને અત્યારે તો બધાને કપા બગડી ગયો છે એટલે અત્યારે વેચવા અત્યારે તો આપણે હોજે લાવી દેશે 1000 રૂપિયા 1200 રૂપિયા મળી જાય ને તો 700 રૂપિયા ભાગમાં આવે. પણ અલ્યા ગટુ નહીં ખબર હોય કે મારા વચ્ચે આપણા ગામમાં બે જીવતા બે સોર બેઠા છે હા અને આ રીતના આપણે રૂલ મેલી ના જવાય. ઓય તારે પણ આ શું ખબર છે આપણે બે સુર છે એ આપણે બે ને જ ખબર છે પાછી એટલે આ તો ઘણાને ખબર હોય પણ આ તો કે નહીં કેમ ખબર આપણે બે ચેવા રીહ ના ભરેલા તારે એમ તો સના કહી જાય નહીં. એટલે આ હું હાસુ ત્યાં કહેવાનો ભૂલી ગયો. શું હું હમણાં 2 હુચીના બોરા લાવ્યો જો ચોકસોરી. અલ્યા હું બોરા તો લાયા છે તારે હમણાં એક ટ્રેક્ટર જાતું હતું હા તે હું વળી ટ્રેક્ટરમાં બિહાર દીધો મને. હા તે વળી બાજુમાં પડ્યા હતા 2 બોરા. મેં કીધું ઉપર જે ભાઈ મેં રાખેલા છે હું તો લઈને આવતો લે મજા આવી ગઈ મારતો. એટલે આ પણ પૂડા મારે ટોરો પૂછે મારે મન ના કે હું એ ના લાવત 2 હતા જ લ્યા. હારું હેડી તો સારું એક લઈ જાવ લઈ જાજે જ. હા એ તો કાલ લઈ જઈશ હું અને ચેસ્ટમાં પડ્યું છે એટલે આ રહ્યું ને આપણે લખતું જ નહીં હોય એવું છે એમ. હોય હારું ઢાગા જઈને આવતા રહો લાઈ દે વળી આપણે એટલું વહેલા કોક મળે. હોય આ સંપલ થઈ ગયો ઓહો આડું છે ખોલો ખોલો ફટોફટ ખોલો લ્યા વાળો ના એટલે આંદઈ હા એટલે હા ગટુ હશે જ ને પાવ ખેતરમાં. એટલે આ ગટુ હવે આટલી રાતે અને બાય શું ઠાર્યું હશે ખેતરમાં રે આ તો નક્કી નહીં પાવ ગટુ તો પડ્યું રહેશે અંદર ની અંદર. ત્યાં ના પડ્યું રહી તો હાય ઓહો હયા આ કંઠા શરીરમાં મારી ઓળશી ચોરી કરવા દાદા શીખે જેટલી તાકાત આવે છે ભાઈ. એટલે આ શું હું તો આખી વાડ કૂદી દઉં એમ તો એટલે આ વાડીમાં ચોક પડશો ને તો ભગાઈને પડીશો પર. કઈ ના પડો તમે ખાલી હેડો હતા તો હા એટલે ગટુ વળ્યો શું પાછો બોલતા નહીં કોઈ. આ વાડમાં જાવ જાય હમણાં આ તો દારૂડ છે અમાર. ભાઈ તમે આવો 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 ઓ અંજય તમે આયા આયા શું તમે પણ ચો પીવા ભાસ મારી દો છે યાર મને કહેતો નહીં કે આપણે 14 આવો નકર હંગા થાય ને તો આપણે યાર એ અંજા ભાઈ દેહાડો. ચોકન જો છો તમે અજી રાતના બ્યા અમે તો ભજનમાં જરા છો હા ભજનમાં તમે હોય જ ને ને તમે ચાલના ભગત થઈ ગયા. એટલે તમે વાત એટલે કરજો આ તો અમે તો- બહાર છે મને છેથી ભગત સત ભયા આમ નહીં ભગત તો હું હતો પહેલા ખબર છે ને તમે બે પણ આ તો થોડી પરિસ્થિતિ એવી છે ને હા? એટલે ભગત પણ છોડી દીધું મેં. ને ચોકન જવાનું તમારે અમારે દાવાનું છે પેલા ગંગારામ નહીં રહ્યા ઓએ અહીંયા તો ભજન રાશા છે માતા ને ઓવે મારે આવું છે યા તારી કેમ કે મારે અહીંયા એક દાડો મને કીધું હતું ને હા મારે થોડોક ઠપકો હાલવાનો છે. અલ્યા પણ અહીંયા ભજનમાં ઠપકો ના લાય ને આ તમે દારૂ પી જાય ભજનમાં તમારે ના આવાય. એટલે પણ મારા બેટા મારું કોઈ માનતું જ નહીં. ઈ થોડોક સોના મોન તું તમને અહીંયા બોલાયા ના બોલાય તો નહીં. તો તો બસ વગર બોલાયા તમારે જવાય? એમની ઉભા રહો તમારી ગામમાં કેટલી આબરૂ છે. છે તમે પણ તમે હવે- ઇજ્જત વાળા આદમી કહેવાય અને તમારે ના આવાય એ ગામમાં. આમ તો મારી ઇજ્જત છે નહીં પાછી. તારે ને તમારે ઉભા રહો તમે હવે તમારે એ તમે આવો હા. અને તો એ બધી વસ્તી બેઠી હોય અને તમે ના બોલાયા હોય અહીંયા અને તમે અહીંયા ઉભા રહો તો બસ કેવું વિચારે કોઈ ને કોઈ ઇજ્જત જ નહીં હોય. અલ્યા સોના Direct- ભાઈ તારે- મારી ઇજ્જત છે. બોલાયા વગર કે આવું કરે તો હું માથું કાઢી ના દઉં. સાચી વાત છે. એમ તો હું ના આવું પાછું. હવે મને ચીને એક વર્ષી કેવું સાચી વાત તમારી છે ઇજ્જત તો યાર ઓહો ગામમાં ખૂબ હા, તો ઇજ્જત છે તમે જો હા હવે હું ઘરે જવું થાય. સારું જો આવી રીતના ના આવાય શું કેવું ના હું નહીં આવું હવે. તારે મને ના કેવડાવે ને હા? એ તો કાલ વહેલો હું ઠપકો આલવા જઈશ. સારું પણ આજ તો નહીં આવું. હા આજ જવા એનો દો. પ્રસંગ મારે ના બગાડાય. સાચી વાત છે ના એટલે હારું જો કે જો પણ અંદા ભાઈ આવજો. હા જો
એનો તો ના બગાડતો પણ આ તો ગટુનો પ્રસંગ બગડવાનો ઓય અને આ પણ ગાંજી મારી ગયું તું મન તો ભલા દી પણ- માથું છોડી દો આ દારૂ ડચી હોય ખબર કેવા ઓન તઈ ફોલાન કોને હમ. તો આરા શાંતિ છે તાર અને તમે ઓન લગીર ખાલી ઊંચા અવાજે બોલી દો ને તો મારા ઓછા ના બસ તમારે અહીંયાને મેલવા કાંઠા સાચી વાત છે જતો તારે? રહ્યો આમ તો બીજો ધક્કના ધારી વાત છે સમળા બહુ અલ્યા હો વાટા તું બોલી કેવા તામાં રખડતો તો આવા ટોણે ભાઈ તમે તો જરા હો માતરમાં અમે ભજનમાં ધારા છો અલ્યા શું? ભજનનું ચો કે છે ચમ આ એક તો હોટું છે ને હમણાં ભજનનું નામ લઈશ ને હા. તો હમણાં નવરું બેઠું છે ઘરે હા. અને હંગાત થઈ જાય પાછું ગયા સાચી વાત તું છે. આ મારજો હું તને વાત કરતો શીખડાવું એવું? છું ઓમરે લે આમી તો ભુવા આયા છે ને એક ઠકાણે અહીંયા જા ઓય. છોકણા આ રઘુન તો હા હાસના છે ઓહો એમને એમ તો નહીં હેદેવાય એવા બે તમારા જણા. ભાઈબંધ છે મારે આપવું પડશે અહીંયા તો લ્યો મારે શું હગું થતું નહીં બે દિન હગું આવે વાત કરે અને ઉલડી જાય છે અલ્યા આ એમને એમ નહીં ઉલડતું બીજા ભુવા તું મારી વાત સાંભળ તમારા ઘરમાં દર્પણ છે દર્પણ ભુવા તો એ જઈને હમો ઉભો રહી જાય પેલું તારું મોઢું જોજે આમાં મોટું જોયેલું છે કાયમ જોઉં છું તો એ રાખજે મોઢું પાસ કોઈ બા બનાડે પૈસા નહીં હાલતા અમે? હે પૈસા નહીં હાલતા હવે પૈસા પણ તારું મોઢું પેલું હમું કરાય એવું નહીં તો ભુવે આઈ કીધું ગયો છે હમું મને. કરાવે હે ભુવે કીધું છે ભુવા પાસે જવાનું ફુવા પાહા તો આપણે ગામમાં હમણાં બોલાવાના છે તઈ બે- અમારે અણદાઈ કાલ લાવવાના છે ઓય અમારે ઓય અણદાઈને છે ને બોલાવાના છે હમણાં હમણાં કોમ હમું નહીં થાતું એટલે ઓય. હવે લાવવાનું છે ડોશીની બીક લાવવા છે હું હોય ઓ એમ મમજ ભાઈ હોય ના તો ડોશી તમારે હમણાં તમે જાતા જ થોડું હું અહીંયા હું છું ખર્ચો તમારે ખોટો ના કરો ના હોય ના આવાય ઓય ના આવે વગર કીધે દવા જો તારે હા તારે અને તારે હગું તો થઈ જાય તમને થઈ જાય તો અલ્યા અમે બે થઈને મોરવી થઈને સાચી વાત તમારા તો હું આવતો નહીં તો હવે તમે જો સારું હા, દાદુ સારું. હવે બે સોળના આશીર્વાદ લઈને ગયો હાર્યો હવે ઓને મળતી છે મળતી ઓને તો શું હવે બાપડા ની ઓને શું ધૂળ આપણા આશીર્વાદ પડજો હું એમ કહું યાર પેલું રૂ સોરું છે જ ને કે જાહે હેડ મને રૂ જતું રહે લે આ મારું બધું આમ બહાર જતો રહ્યો એમાં મજૂરોને રોવેણમાં મિલે તો ઠેલ્યું લાગે લાયા નહીં આજ તો ઘરે અને એમાં પા અંબાલાલે આગાહી આલેલ કરે છે જુઓ કે આ ખરા શિયાળે પાછા જુઓ ચી આગાહી આલે છે લા વહરાત આવે એની મોરમાં જઈને ખેતરમાં ઠેલી લઈ આવ રૂની પલળી જાય ખોટી ત્યાં મારો બધો ઠારે કેટલો પડી ગયો છે અને આ હટાહટ બધું આ ખેતર સાફ કરાય તમાકુ વાઈ દેવી પડશે નકર વળી થોડું લેટ થાય ને તો વળી તમાકુ નહીં થાય પાછી હડધાવથી તમે ઉપર લો ને હડધાવથી પાછું હું ઉપર લઈશ લાવો ઉપડો અલ્યા એ યાર તમે તો પણ શું ભલાની પકડતોય નહીં તું તો લ્યા શું તું એ ફોકા ગાધા છે હમણાં મારે ભાઈ કેડીમ બેડું બધું હમણાં નોખું થઈ જતું ને હમણાં એ કોઈના તે હડો ઉપાડો હડો લ્યા પારું છે આ તો જબર એટલે કહું છું તાણે આ ત્રણ આ ઉપાડો મને ફોન મિલવા દે હું એને વળી ચોક પડતો થાય અલ્યા હા ઠાર પડી ગયો છે એટલે અંદર હાર આપણે તો વહેલા પોકાડી જ દેવું છે સીધું જો ઠારો લેવું પાડ જય મહેશમતી લે હઈ દેવે ટેકો આલું હે ટેકો નહીં મને બસ રેડી આ હેડો દવાઈ લે લ્યા હવે ભાઈ જા હમણાં એટલે ઈ આણંદાઈ ચોમડાઈ અલ્યા ઘટુ ભાઈ તમે આયા હવે હવે આવો. પણ આ તમે જો એ મારા ખેતરમાં અતારમાં ભૂલા પડ્યા આ તો ખાલી એમને મોટો ફારવા આવ્યા ઓય હતા મોટો મારવા આવ્યા હતા એમ અમે કીધું તમારા ખેતરમાં જો વળી ગાવડા ભજવા નહીં કરતા ને એટલે કાઢી આવો
તમે વળી સારું વિચારવા માંડ્યા આવું પણ આ શું લઈને હેડ્યા તમે અમારા ખેતરમાં? આ તો હમણાં છેલ્લું ચોક પડી તું અમે વળી લાઈન કર લેતા ગયા. ઓહો આ રૂ ચમ અહીંથી લઈને હેડ્યા તમે? આ રૂ તો અલ્યા જો એ ગટઈ હા આ અમે કીધું હા કે અમારા ઘરે ભૂવા બાના છે ઈ કે દીવો કરવા રૂ જો હે હા એટલે અમે તમારા ક્ષેત્રમાં વેણો આયા હતા. દીવા કરવા લઈ જજો હા. રાખો. એટલે વેણવા આયા હતા ને એટલે ઠેલી ફાડી ગયા. અમે કીધું હવે વેણી ચાલ છે એના કરતા બધું લઈ જા ઘરે. દીવા કરવા લઈ જો રહ્યા ને તમે? હોય જ હા, ને. તમને મદદ કરીને આખા એમ હા બીજું શું હોય કો દીવા કરવા લઈ જાય. આટલા બધા રૂના તમે દીવા કરશો? હવે વરા હેડી જાય ને અમાર બેન વાળી. અમારે તો જાવું ના પડે એમ. હા દીવા સમજ્યા નહીં? અલ્યા મને તેમ દાળમાં કોઈ કાળું લાગે મારું બેટું. હવે આ કાળું તો કાળું પણ હવે છે ઈ છે ધોળું તો છે કે ભાઈ હા શું કેવું? હું એનું મોઢું કાળું નહીં એ કાળું આને તો દાળમાં કાળું કે પાછું. એનું મોઢું કાળું કહો હા તો હવે તો હાથ હેડ હવે આપણે જા હા હણો અમે જાઓ ભાઈ. અને લઈને આવો તા. તમે મને એવું લાગે 100% કે તમે રૂની ચોરી કરવા આયા હોય એવું જેમ લાગે. એ ગટુ હા બાપ મરે લે, અમે કેવું વિચારતા તમારું અમે કીધું હવે આપણે દીવા કરવા લઈ જા હા અને વચ્ચે એટલું હાલ દેહ આપણે ઈએ ને આપણે નહીં લેવું ને તમારી હા. મદદ કરતા હતા અમે તો અને તમે ડાયરેક્ટ અમારા માટે આવો ખોટો ઇન્જામ નાખો અમને કેટલું ઠેસ પહોંચ્યું છે શું કેવું? કાળ મુંડો તમે આ મારું રૂ લાવો તમે હજી ચોરી કરવા લઈને હેડે તમને કોઈ સમજણ નહીં પડતી? અમને તો કોઈ ખબર જ નહીં પડતી એની અમે તો હજી આવડા ચકડા છે એટલે અમને તો કોઈ ખબર જ નહીં પડતી હોય. લે પણ એમાં શાની ખબર એ અંડે એ તમે હોય તું હજી આપણે દીવા કરે એટલું લઈ લે લે તમે ચોરી કરવા આયા છો અહીંથી આડો ન કર એક થાપ આપણે લઈ લેજે ભેગા પડ્યા છો પાછા. એટલે ઓ તારી ગટઈ અમે બે ભાઈ જેટલી ઘડા મોનમાં બોલે રહ્યા એટલે તમે પાવર માં આવતા રે એમ. એટલે શું તમે ચોરી કરવા આયા છો? એ તો આયા જ છો કોળ્યો અમે. એટલે ગટે તને ખબર ના હોય ને હા. તો હાલે કહી દઉં પાછો. શું કહી દો? હાલે આપડા ગામના ગમે ખૂણામાં જઈને પૂછ્યા હા આ બે બંકા ગમે એમાં ઝાપુડી નાખે પાછા હોય. ઓએ તમે ભલે ને ગમે પણ એવા આ તો- બંકા. તમારી મદદ કરતા હતા અમે તો હા હા મદદ કરતા હોય તો તમે તો હે મદદ કરવા કોઈ દાડો મારું હારું તો વાંચ્યું નહીં કોઈ દાડો અમે. આ પડી તમારું રૂ લ્યો નહીં લઈને જતા રહ્યા લ્યો આ પડી તમારું રૂ. અલ્યા આ રૂ ના બગાડશો તમે ખોટી અત્યારમાં આપણે આવી રાતની બબાલ નહીં કરવી ખોટી જોય. એટલે ઉભા રહે એ શું કરો ઇજ્જત હોય છે શું છે તારા બબાલ કરી છે ને આવી જાય અંદર પેલો ધોકો મેં તમને સોળંગ કર્યો તો ખરો હા. એ રીતે પેલા હાથે જા. પેલો લ્યા વાહ હું લેતા આવું. આમ ચોરી તો નહીં કરવા દીધી પણ ટોટિયા તો તમારા ભાગ છે દા જોજો તમે મને એકલો ભાળીને તો ભલે મારતા આજ. એકલો ભાલે નહીં હજુ પાર એકલો એટલે તમે એ ને બાપ બે હાલ તો તમે ખાલી છે ને અમારા અંડો એકલો જ કાપી એ, દીધો. એવું છે? ગટો, ઓવે તું તો ખાલી ડાવા હાથનું કોમ છો ડાવા. તારે જો હા તમે એ, બેહી જાઓ તમે. હું બેહી દઉં હા. અમાર ખાલી અંડો તમને મારે ને બાકા ચીક કરે દઉં બધું હા તમે બેહી જાઓ. હમણાં ભલે અંડા મને અંડો બેહવા દે બાકા ચીક જ જાય મોરે મોરો તમ તારે. હા તમે પકડો ઓણા માટે મારા હાથ હતા. ભાજીને તું લઈને રફો ચકા થઈ જાવ છે આપણે મોતી મોરો જા શું હા જા, બાકા એ, ચીકી એ, કર ભાઈ. લ્યા, ગટઈ. મને આપું? અલ્યા, મને તો ચીવી તોલ થોડી છે મને પુડા. લ્યા શું ધોલ થોડી બુડા બાકા ચીકી કર અલ્યા, મોરે મોરો તમે જો એમ તો માર મનની ગોઠે હાર્યું ગટ્યું. લ્યા માય કાંગલી તો ખાલી તમે તો હું બેહું છો. જો મને કે મોરે મોરો લે, બાકા અમાય તો ચીકી. અમાય. આ સોમલાઈની છે ને સોમલાઈની બાકા ચીકી દો સોમલાઈની બાકા એવું? ચીકી આમ હું જોઉં તો. એ ગટુ હા શું છે ત્યાં મારા ભાઈ બને ત્યાં માર્યો લે હે એટલે એક હમણાં એટલે પેલા મેલો ખાલી એક થાપ ભેગો તો અહીંયા જઈને બેહી ગયો ખાલી. તે ઈ બિયા આ સોમલાઈ જીગર વાળા હા, એમ? હોવે હોવે વાળી એ ગટાઈ ઉભો રા. જાઓ, અને યા દે આ ગટાઈનો જોર વધી ગયો છે લે, ઉભા રહો. હા? આવો કોઈ લગતા આવો. બીજું તમે? જો જો લે તું બુડા ચો ખોવાય છે યાર હે? જો જો ઘટુ જોજો અલ્યા, જો કે ભૂડા તમે કેમ આટલા આવતા રહ્યા? ઘટુ જોજો મને એમ કે જતો રે બી મારાથી જોય બી નહીં ગયો આ ઉભો જુઓ. ઊભો છે ઉભો જ ને. વાહ તારી એ વાપરો, એક એક જણા મેળ નહીં આવે. તારે આપણે બેન થઈને મારવો પડશે પાછો. યા મન તો સોડી છે ને મન તો હજુ થી તમારા અંદર બોલે રાખો આ ગાલમાં એમ બળી જાયરું છે એવી થાપડી હોય. ઓને હવે એકલો તો આપણે નહીં ગોઠા આપણે બેન થઈને જ બે મારવાનું. બે પકડ પકડ ચોકો લાય તું ચોકો લાય ભાગો. હા ગટુ તમારી ભલી થાય તમે રૂ સોરો નહીં કરવા દીધી પણ તમારે છે ને ટોટિયા તો ભાગશે અમારા દીવા નહીં થવા દીધા લે. તમારા દીવા લે એક એક કરીને આવો ખબર પડે ખાલી એક 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 એટલે? કરીને. એક એક એટલે શું છે? તો આ હતા હમણાં હે? માર તો ખાધી એક એક એટલે શું છે ગટુ? એમની એક એક જઈ અને હા. આખો દાડી આપણે માર ખાવાની હા હા. બે વાત કરે છે તે
ઉભો રહો બેડો ભાજી આપું એટલે જીત ના કે આરે આવો ઓના પાટો જીત ના કઈ દો તમે અત્યારમાં તો જઈને હુઈ જાઓ પણ કાલે આવો ખાલી ખબર પડે. કાલ કરીશું લઈશી કે હે હવે કરી કાલ શું શું લઈશું? કરી દીધી? હાલ બોલ હાલ હાલ બોલ આઈ જા આવતો તમે બેસો એટલે હું કોઈ નહીં કહું. લા બીપરેલા વાગન જગાડ્યા તે હોય બાકા જીકીને મોરે મોરો હોય હારો હારો ઓના ટોટિયમ દે દીધી લ્યો. ટોટિયમ દીધી છે ને એનું થઈડ ને પાછું ટોટિયમ ટોટિયા ભાજી નાખે એટલે લેર લગીને ભર્યા હા હવે એમ કરો આ ઠેલીએ લઈ જાવી છે નહીં યાર દેવાનો હું ઠેલી લેરો ઠેલી ઉપર લેજી હજી તું લે રે. અલ્યા તમારો આ ભાઈબંધ આ માય કાંગલી છે માય કાંગલી. લે પકડ મુ જા વરો આટલી આટલી ભાજો લ્યા અંદે હમણાં જતો રહે ને તો આપણે બેચવા જા હા ઈ વાત સાચી પણ માઈક આંગલી કે તાર લે રે હમણાં એક રૂ- નતા બોલતો ના આવે ને જીવ લઈ લઈશ પાછો હોય માય કાંગલી તું અહીંથી જા તાર. એટલે આ બંધ થઈ જા કે આ હમણાં મરી જા પાછું લે ઉપાડ કે લે આ તમારો ભાઈબંધ માય કાંગલી છે એ, ઈ કે? આ જો. માય કાંગલી. એટલે ઉભા રહેજો, તમે ઉભા રહો શું છે બોલ બોલ એ અંડે હવે ઈ રેવા દે ને કે ઊભો થાય તો તારમાં મારશે હમણાં તને ઓય હેડજી તું જો આમ પડાય બસ ગટુ જો ઓય હા નાખું માથ અલ્યા આરે માય કાંગલી છે. માથ નાખ ભલા મરી જાતો ના હવે નહીં મારવો નકર મરી જાય ને તો આપણે ચો જા વેલા ઓય હેડ મારા ઓછા બે જણા આવીને મને ચો મારી ગયા છે. અહીંયાની તો કાલ વાત પણ મારે પેલું આ મારું રૂએ લઈ ગયા પાછા. મારે મેઘાભાઈ જોડે જવું પડશે, આગેવાન જોડે જવું પડશે. હવે મારે કાંઈ કામ ન કરો એનો કોક તો દોડો કરવો જ પડશે. ન કાલે મારે આપણા કાયમ ઉઠીને આવીને મારી જાય એમ થોડું ચાલતું હશે. મારા જ ખેતરમાં આવીને મને જ મારી જવાનું. આગેવાન એ આગેવાન હા ઉઠજો. કેમાં અડધી રાત ના હતા રે હુઈ રહેવા દેતા ને સમી અડધી રાત ના લે આગેવાન આપણે પેલા સોમળો ભાઈની નહીં રહ્યા હા આ હીરા અત્યારેમાં અડધી રાતના મારા ખેતરમાં ચોરી કરવા ગયા હતા રૂની. મારા બેટા ઈ તો બોલા સુધર્યા જ નહીં લાગતા અને પાછળ ચોરી કરવા ગયા હતા તે મેં અહીંયા જઈને એમ કીધું કે તમે જેમ ચોરી કરવા આવ્યા તો મને એને ચો માર્યો તો પાછો. ના રે આ જો આ પગ ને પગ બધું હદડ કઈ ગયા છે. ઈ ચમડા જાય રે આ અહીંયા ઘરે જ ગયા છે. સારું હરજી હેડો આગેવાન જો મારી રૂની થેલીઓ આવી પડી. આ જો કે કેવા ઊંઘ્યા હતા જો કે બીજાને ઊંઘવા દેતા નહીં ઈ કેવા ચોરી કરી કરી ઊંઘ્યા છે ઓય ઓય એ ગટુ એટલે ઊંઘો ઉભા ઊંઘો થઈ જાઓ આમ. લ્યા અંડા જોઈ આલ્યા બે જણા આલ્યા એ ઈ ખબર ચોથી આ હઉ. ગટુ પણ ચો થાવતો રહ્યો શું કહો મેઘાભાઈ આવો એ આણદે હમ એટલે તમે આ ધારી છે શું કરો શું ધાર્યું અમે શું તો થાય પાડ્યા. અમે શું કર્યું આ કેમ આ ચોરી કરી આ ગટુભાઈ ના ખેતરમાં તને કીધું આ ગટુભાઈ મને ઈ કહેવા આવ્યા છે આ રૂ તો અમે ચમલા ખબર છે હા દીવા કરવા એટલે દીવા કરવા આટલું બધું રૂજ હોય તાવડી અમાર 12 મહિનાની શાંતિ અને 12 મહિના પણ તમારે રૂ જોતું હોય તો દાડા ઉજે કોકના ક્ષેત્રમાં જઈને ઘડીક વાર વેણાવો તો કોક દીવા કરવા તો રૂ હાલે અમે કીધું 12 મહિનાની હા શાંતિ થઈ જાય અમે વરામાં એક વખત કપા વાપરાય એટલે અમે હા. કીધું સ્ટોકિંગ નાખો સ્ટોક કરવા ગયા હતા એમ સ્ટોક કરવા ગયા હતા કે ચોરી કરીને આવ્યા ચોરી પણ તમે આગેવાન મેં ચોરી કરવાનું એમ કીધું એમાં તો મને ચો માર્યો છે પાછો. તો લ્યો અને તમે ક્યાં માર્યા તમને ઉભા. ગટુ ભાઈ તમને સપનું આવ્યું લાગે આ ખોટું હાવ હોય લે માર્યા તા તમે અમન હું એને કેવા માર્યા અમન તો હે આણદઈ તારી એટલે તમારે એક તો ચોરી કરવાની અને પાછા ચોરી ભાળી જાય એટલે એને મારવાનો હમ એમ ઈ તો બોલતા તા આરે એવું એવું એટલે મોન વગરનું બોલતા હતા તારે પણ મોન વગરનું જ બોલે ઈ તો હાવે ઈ તો માર્યા વગર ના મેળે તમને એમ તો છે ને આડી પાછા અને તમારે આમ હે, શરમ આપવી પડે શરમ આવે તો પણ અમે કર છો જો અમે ચોરી અમે કરી તો ચોરી કરી અમે તો રૂ આ ખાલી રૂનું લાવી છે. દીવા કરવા માંડ્યું હતું હું ઠેલી ભરીને આવ્યો. આ તો તમે બોરો ઉપાડીને આવતા રહ્યા આખો. મોન બોરો કે હે? ઉભો જ લઈ ને જાઓ ના. લઈ જાઓ નહીં લઈ જો લઈ આ જાઓ. પડી જો અમે તો ઈ તો ઈ તો બજારમાં લઈ લાવી જાઓ જ ને અમે. શું લઈ જાય રૂ રૂ
અરે ચોરી કરીને આવ્યા પાછા કે રૂ લઈ દો પાછું લઈ જો કાચા હા, લઈ લઈ જવાનું તો કર અમે હા એમ ચાલે અમે દીવા કરવા દુકાને લાવજો દુકાને લાવશે ને એ રૂની થેલી તમે ઘેર જઈને મિલી આવો છો અહીંયા લેવા તો કોઈ ના જાય જાય. હેડો કેમ ના જાય ના એમ તો કોઈ એ એના ગટુભાઈ. ના કરશો. હા ઓન બેર પકડો ઓન ડાયરેક્ટ હવે ઓન છૂટા એમને મેલવા જ નથી આપણે પોલીસ સ્ટેશન ભેગા કરી કેમ કે દેવા આ કાયમ આ ચોરી કરવી એ મેલ છે જ નહીં એટલે ઓય. ઓન ડાયરેક્ટ હવે પોલીસ સ્ટેશન જ લઈ જવા ઓય પડશે હટજો યા દા અલ્યા ઓય મેલવા દા નકર પોલીસ એમાં જા તો હલવાઈ જા આપણે એક પરો ખબર છે પકડના હતા જેવા માર્યા હતા અલ્યા એ કેવા જંડિયા છોડે અને માતાના રોટલી તો આમ હાથથી આમ બે હાથે તોડો તોય નહીં તૂટતી. તારે હજી એ મિલી આવું છે ને ભૂલ થઈ જાય એમ કહી દા તો અડી આપણે આગળ સારા છે મિલ દે આપણે એટલે શું ગપચપ વાતો કરો છો આ તો કોઈ નહીં અમે કીધું તો આપણા ગટુભાઈ હંગા તમે આવું ખોટું કર્યું એટલે અમે કીધું હવે ગટુ જે માફી માંગ લે અમારી તો હા તમે હવે સુધરી તમે આમ ચોરીઓ કરતા રહેશો તો ચેડે તમારા છોકરા આને ચોરીઓ કરતા રહેશે ઓય પાછા સાચી વાત છે ગટુજી અમારી માફી માંગી નાખે એટલે અમે ગટુજી માફી લઈ માંગે જાઓ. તમારી એટલે આ ગટુભાઈ હા, અમારી ગટુ ભૂલ થઈ ભૂલ ગઈ થઈ ગયું. હા. અમે તમને માર્યા બરોબર ઓય. અને આ તમે આવી રીતની ચોરી કરતા ના પાછા આવે કોઈ દાડો હારું હારું હળો અમે થેલી મેલ દે બરોબર ઓય હેડો એ હારું હળો અને તમે હવે ઓબળી લો કે ચોરીઓ કરશો નહીં કોઈની અને આ રૂ જોતું હોય ને તો કોકના ક્ષેત્રમાં વહેલા મજૂરીઓ જતા રહો તો એ ક્ષેત્રવાળો તમે થોડુંક તો રૂ હાલશે ઓય ને હારું હો? હળો જા માર ખેતરમાં કાપા આવજો કાલ હારો આ ઠેલી ઉપાડીને તમે એને ઘરે મિલી આવજો હારો હેડો હારું હળો હારું અમદા ઉપરાય નકર મારે એકલા છે ને નહીં ઉપરાય. અને દવાખાનું ભર દેજો પાછા ઓહો ઈ તો કાઠું હળો આ મારો બનાસકોઠો આ